નમસ્કાર મિત્રો, હું છું પરમાર કૃષ્ણરાજ, ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ તળાજા, BA સેમેસ્ટર 3 ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટનો વિદ્યાર્થી. આજે આપની સમક્ષ એક ગ્રામરનો ટોપિક એટલે કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ વિશે ચર્ચા કરીશ. તો સર્વપ્રથમ આજ તારીખ 5 સપ્ટેમ્બર સર્વપલ્લી રાધાકૃષ્ણજીની જન્મજયંતિ. આ દિવસને આપ સર્વે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. તો આ દિવસના નિમિત્તે હું પરમાર કૃષ્ણરાજ આપની સમક્ષ એક ટોપિક વિશે ચર્ચા કરીશ. તો તે ટોપિક વિશે આપણે ચર્ચા કરીએ. સર્વપ્રથમ છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની ડેફિનેશન. તો એક્ટિવ વોઇસ કોને કહેવાય અને પેસિવ વોઇસ કોને કહેવાય, તો તેની ટૂંકમાં આપણે સમજીએ તો when a subject is directly acting on the object, the sentence is written in active voice. તો કે જ્યારે કોઈ વિષય ઓબ્જેક્ટ પર સીધો અભિનય કરે છે ત્યારે તે વાક્યને કર્તરી વાક્ય તરીકે કહેવામાં આવે છે. તો એને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવું હોય તો કે હું ફાઇલને ટેબલ પર ખસેડું છું, આ એનું કર્તરી વાક્ય પ્રયોગ છે, એટલે કે એક્ટિવ વોઇસનો થયો. ત્યારબાદ આપણે તેને પેસિવ વોઇસમાં સમજીએ. when the subject is acted upon by the subject, the sentence is written in a passive voice. એટલે કે આપણે સૌપ્રથમ જેમ એક્ટિવ વોઇસમાં જે એક્ઝામ્પલ જોયું છે તે એક્ઝામ્પલને જ આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ તો કે ફાઇલ મારા દ્વારા ટેબલ પર ખસેડવામાં. આપણે એક્ટિવ વોઇસમાં જ્યારે એ વાક્ય એમ હતું કે હું ફાઇલને ટેબલ પર ખસેડું છું, પણ જ્યારે આપણે તેને પેસિવ વોઇસમાં ટ્રાન્સલેટ કરીએ છીએ ત્યારે ફાઇલ મારા દ્વારા ટેબલ પર ખસેડવામાં, મતલબમાં વાક્યનો અર્થ તો એનો જ રહેશે, પરંતુ ખાલી સર્વપ્રથમ કર્તાને મહત્ત્વ આપવામાં છે અને ત્યારબાદ પેસિવ વોઇસની અંદર કર્મને કર્તા સ્થાને રાખવામાં આવે છે. તો આ રીતે વાક્યનો અર્થ ના બદલાય, પરંતુ સર્વપ્રથમમાં એક્ટિવ વોઇસની અંદર કર્તા મુખ્ય સ્થાને હોય છે, ત્યારબાદ પેસિવ વોઇસની અંદર કર્મ મુખ્ય સ્થાને હોય છે. ખાલી કર્તા અને કર્મ તે પોતપોતાનું સ્થાન બદલે છે, પરંતુ વાક્યનો અર્થ બદલાતો નથી. એટલે એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસને આપણે ગુજરાતીમાં કર્તરી વાક્ય પ્રયોગ અને કર્મણી વાક્ય પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. તો ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડ. ત્યારબાદ છે બેઝિક નીડ્સ ફોર એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. એટલે કે સૌપ્રથમ આપણે એક્ટિવ પેસિવ જ્યારે શીખતા હોઈએ છીએ ત્યારે સૌપ્રથમ વ્યક્તિને અથવા કે વિદ્યાર્થીને આવડવું શું જરૂરી છે. સૌપ્રથમ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ જ્યારે તમે લખો છો ત્યારે વિદ્યાર્થીને આટલી 4 બાબતો આવડવી જરૂરી છે, જેમાં ફર્સ્ટ યુ શુડ નો અબાઉટ ટેન્સ. સર્વપ્રથમ આપણે કાળ વિશે જાણતા હોવા જોઈએ. એટલે કે આપણા ઇંગ્લિશ ગ્રામરની અંદર ટોટલ 12 કાળ છે, પરંતુ જ્યારે આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ કરતા હોઈએ છીએ ત્યારે 12 કાળ આવડવા તે અવશ્ય નથી, કારણ કે આની અંદર આપણે 8 કાળનું જ તે એક પેસિવ વોઇસની અંદર રૂપાંતર કરવાનું હોય છે. ત્યારબાદ છે વન શુડ ઓલ્સો નો અબાઉટ ધ ચેન્જ ઓફ પ્રોનાઉન્સ. તો કે સર્વનામમાં જે ફેરફાર થાય છે તેના વિશે પણ વિદ્યાર્થી અવગત હોવા જોઈએ, જેનાથી એક્ટિવ પેસિવ વોઇસ કરવું સરળ બનતું હોય છે. ત્યારબાદ ત્રીજું છે આઇડેન્ટિફિકેશન ઓફ સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ ઇન સેન્ટેન્સ. તો કે વ્યક્તિ વાક્યની અંદર કર્તા અને ક્રિયાને ઓળખવા માટે સમર્થ હોવો જોઈએ. એટલે કારણ કે આ એક્ટિવ અને પેસિવની અંદર જ્યારે એક્ટિવ વોઇસનું વાક્ય જ્યારે પેસિવ વોઇસની અંદર જે રૂપાંતર થાય છે તેની અંદર કર્તા કર્મનું સ્થાન લે છે અને કર્તા કર્મ કર્તાનું સ્થાન લે છે. માટે કર્તા અને તેની અંદર કર્મ વિશે વાક્યની અંદર ઓળખાણ ખૂબ જ આવશ્યક હોય છે. ચોથું છે નો અબાઉટ ફોર્મ્સ ઓફ વર્બ્સ. એટલે કે આપણે ક્રિયાપદના સ્વરૂપોથી અવગત હોવા જોઈએ, કારણ કે ક્રિયાપદના 3 સ્વરૂપ છે. સિમ્પલ એક છે, ત્યારબાદ ભૂતકાળનું રૂપ આવે છે અને લાસ્ટમાં આવશે ભૂત કૃદંત. એટલે આ 3 રૂપ હોય છે. અને આપણે જ્યારે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં જે વાક્યનું રૂપાંતર કરતા હોઈએ છીએ ત્યારે સર્વપ્રથમ આપણે જ્યારે પેસિવ વોઇસમાં રૂપાંતર થાય છે ત્યારે તેની અંદર જે ક્રિયાપદનું જે રૂપ વપરાય છે તે V3 એટલે કે ભૂત કૃદંતનું રૂપ વપરાય છે, તે આપણે અવશ્ય જાણવું જોઈએ. અને ત્યારબાદ જ્યારે આપણે પેસિવ વોઇસની અંદર જે કર્તા જે છે કર્મનું સ્થાન લે છે ત્યારે તેની આગળ બાય જે વાપરવામાં આવે છે તે ફરજિયાત હોય છે. ત્યારબાદ આપણે સિમ્પલ ટેન્સના ચેન્જીસ જોઈએ. તો કે સિમ્પલ ટેન્સનું ચેન્જીસ કઈ રીતે કરી શકાય, તો કે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપેલો હોય છે એક્ટિવ વોઇસની અંદર, ત્યારે જ્યારે આપણે એને પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા હોઈએ છીએ તે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સની અંદર તેનું રૂપાંતર થતું હોય છે. તો તેનું એક્ઝામ્પલ એક જોઈએ તો આઈ મૂવ ધ ફાઇલ ઓન ધ ટેબલ. હું ફાઇલને ટેબલ પર ખસેડું છું. ત્યારબાદ આની અંદર કર્તા આઈ છે, એટલે કર્તાને મહત્વ આપવામાં આવ્યું છે, માટે કર્તરી વાક્ય પ્રયોગ છે. પણ જ્યારે એને પેસિવ વોઇસની અંદર રૂપાંતર કરીએ તો કે ધ ફાઇલ ઇઝ મૂવ્ડ ઓન ધ ટેબલ બાય મી. એટલે ફાઇલ મારા દ્વારા ટેબલ પર ખસેડવામાં આવી છે.
એટલે વાક્યનો અર્થ તો બદલાતો નથી, પરંતુ કર્તા કર્મનું સ્થાન લે છે અને કર્મ કર્તાનું સ્થાન લે છે. ત્યારબાદ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સને જ્યારે આપણે પેસિવ વોઇસની અંદર રૂપાંતર કરતા હોઈએ છીએ ત્યારે તે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સની અંદર થતું હોય છે. તો એક્ઝામ્પલ, ધ કંપની હાયર્ડ ન્યૂ વર્કર્સ લાસ્ટ યર. કંપનીએ ગયા વર્ષે નવા કામદારોની ભરતી કરી હતી. પણ જ્યારે તેને પેસિવ વોઇસની અંદર કરીએ ત્યારે ઓબ્જેક્ટ એટલે કર્મ છે ન્યૂ વર્કર્સ. તો કે ન્યૂ વર્કર્સ વેર હાયર્ડ બાય ધ કંપની લાસ્ટ યર. તો કે અહીંયા જે કર્મ છે તે કર્તાનું સ્થાન લે છે, માટે તે કર્તા તરીકે સાબિત થાય છે. કંપની દ્વારા ગયા વર્ષે નવા કામદારોની ભરતી કરવામાં આવી હતી. મતલબ વાક્યનો અર્થ તો એનો જ છે કે મતલબ નવા કામદારોની કંપની દ્વારા ભરતી કરવામાં આવી. આનો કોઈ વાક્યનો અર્થ નથી બદલાતો, પરંતુ કર્તા અને કર્મ પોતપોતાનું સ્થાન બદલતા હોય છે. ત્યારબાદ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, જે પેસિવ વોઇસની અંદર કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ બનતો હોય છે. તો એક્ઝામ્પલ છે, ધ કંપની વિલ હાયર ન્યૂ વર્કર્સ. તો કંપની નવા કામદારોની ભરતી કરશે. આ ભવિષ્યનું વાક્ય છે, એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે. જ્યારે તેને પેસિવ વોઇસની અંદર કરો ત્યારે વાક્યનો અર્થ નહીં બદલાય, પરંતુ જે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની જે વાક્ય રચના છે તેની અંદર તે આવી જશે અને પેસિવ વોઇસની અંદર V3 વાળું રૂપ વપરાશે. તો તે પેસિવ વોઇસની અંદર ન્યૂ વર્કર્સ વિલ બી હાયર્ડ બાય ધ કંપની, એટલે કંપની દ્વારા નવા કામદારોની ભરતી કરવામાં આવશે. વાક્યનો અર્થ તો એનો એ જ છે, પરંતુ ચેન્જીસ હોય તો શેમાં છે? કર્તા અને કર્મમાં. ત્યારબાદ છે કન્ટિન્યુઅસ ટેન્સ ચેન્જ, એટલે કે જે ચાલુ કાળ છે તેના ટેન્સ ચેન્જીસ કઈ રીતના થાય છે. હા મિત્રો, અહીંયા જણાવવું જરૂર કે એક્ટિવ અને પેસિવ વોઇસની અંદર જે કન્ટિન્યુઅસ ટેન્સ 3 છે: કન્ટિન્યુ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ એન્ડ કન્ટિન્યુ ફ્યુચર. પરંતુ એક્ટિવ અને પેસિવની અંદર માત્ર 2 કાળનું જ તે એક્ટિવ પેસિવ થશે. તો સૌપ્રથમ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. જ્યારે આપણે એને પેસિવ વોઇસની અંદર રૂપાંતર કરતા હોઈએ છીએ ત્યારે તે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ એમાં જ રહે છે. એટલે મતલબ કે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય તો તે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સમાં જ રહે છે, પરંતુ તેની અંદર બદલાવ શું આવે છે? તો કે એની અંદર હેલ્પિંગ વર્બ જે છે, આપણે સહાયક ક્રિયાપદ જેને કહીએ છીએ, તેની સાથે બીઇંગ વપરાશે. તો એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજીશું. તો આઈ એમ મેકિંગ અ કેક. તો કે હું કેક બનાવી રહ્યો છું. પરંતુ જ્યારે તેને પેસિવ વોઇસની અંદર લ્યો તો ખાસ ધ્યાનમાં રાખવું કે આ જેનું પેસિવ વોઇસ તો એના જ કાળમાં રહેશે, પરંતુ ઉમેરવાનું શું છે? માત્ર બીઇંગ. તો તેનું પેસિવ વોઇસ એમ થશે કે અ કેક ઇઝ બીઇંગ મેડ બાય મી. કેક મારા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. મતલબમાં વાક્યનો અર્થ તો તેનો તે જ છે, પરંતુ આની અંદર આપણે ગ્રામરની અંદર જે નિયમ પ્રમાણે અહીંયા ઇઝ એટલે કે હેલ્પિંગ વર્બ સાથે બીઇંગ વાપરવું ફરજિયાત છે. ત્યારબાદ છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. તો તેમાં સેમ જ છે કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું જ્યારે પેસિવ વોઇસની અંદર રૂપાંતર કરો છો ત્યારે તે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ જ રહે છે, પરંતુ જેમ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની અંદર જેમ બદલાવ થયો હતો તેની જેમ જ ત્યાં હેલ્પિંગ વર્બ સાથે બીઇંગ વાપરવાનું. તો એક્ઝામ્પલ છે, આઈ વોઝ મેકિંગ અ કેક. હું એક કેક બનાવતો હતો. અને જ્યારે એને પેસિવ વોઇસની અંદર બદલો તો અ કેક વોઝ બીઇંગ મેડ બાય મી. મારા દ્વારા કેક બનાવવામાં આવી રહી હતી. મતલબમાં જેમ જોયું તેની જેમ કર્તા કર્મનું સ્થાન બદલે છે. કર્તા જે કર્મના સ્થાને જાય છે તેની પહેલાં બાય મુકાય છે અને ક્રિયાપદનું V3 વાળું રૂપ વપરાય છે. અને કન્ટિન્યુઅસ ટેન્સની અંદર એક વધારે ઉમેરાય છે કે જે ટેન્સ તો જે છે તે પેસિવમાં એનો જ રહે છે, પરંતુ સાથે ઉમેરાય છે તો બીઇંગ. ત્યારબાદ છે પરફેક્ટ ટેન્સ ચેન્જ. જે પરફેક્ટ 3 ટેન્સ છે તે 3 ટેન્સ પેસિવ વોઇસની અંદર કઈ રીતે રૂપાંતર થાય છે? તો સર્વપ્રથમ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સને જ્યારે આપણે રૂપાંતર કરીએ છીએ તો તે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એની અંદર તે પેસિવ વોઇસ બનતો હોય છે. તો આપણે તેને ઉદાહરણ દ્વારા સમજશું. તો આઈ હેવ મેડ અ કેક. આઈ હેવ મેડ અ કેક એટલે કે મેં કેક બનાવી છે. તો જ્યારે એને આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ઓલા જે કન્ટિન્યુઅસ ટેન્સની અંદર કેમ આપણે જે બીઇંગ મૂક્યું છે તેને બદલે અહીંયા બીન મૂકવાનું છે. બાકી તો જે એક્ટિવ પેસિવના જે નિયમ છે તે જ સમાન રહેશે. તો તેમાં આઈ હેવ મેડ અ કેક, મેં કેક બનાવી હતી, તેનું પેસિવ વોઇસમાં જ્યારે આપણે રૂપાંતર કરીએ છીએ ત્યારે અ કેક હેવ બીન મેડ બાય મી. મારા દ્વારા કેક બનાવવામાં આવી છે. વાક્યનો અર્થ તો એનો એ જ છે, પરંતુ આમાં ઉમેરાણું છે તો માત્ર બીન. ત્યારબાદ છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો કે પરફેક્ટ પાસ્ટ ટેન્સને જ્યારે આપણે કોઈ પેસિવ વોઇસની અંદર રૂપાંતર કરીએ છીએ ત્યારે તે કન્ટિન્યુઅસ
પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર રૂપાંતર થાય છે. આમાં પણ સેમ જેમ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં જેમ પેસિવ વોઇસ બન્યું હતું તેવી જ રીતે આમાં બીન ઉમેરવાનું આવશે. તો કે એક્ઝામ્પલ જોઈએ તો આઈ હેડ મેડ અ કેક, મેં કેક બનાવી હતી. તો જ્યારે એને પેસિવ વોઇસની અંદર રૂપાંતર કરીએ તો કેક હેડ બીન મેડ બાય મી, મારા દ્વારા કેક બનાવવામાં આવી હતી. વાક્યનું જે આપણે જેમ એક્ટિવ પેસિવની જે વાત કરીએ છીએ તેની જેમ જ તે કે કર્તા કર્મનું સ્થાન લે છે અને કર્મ કર્તાનું સ્થાન લે છે અને કર્મના સ્થાને ગયેલો કર્તા તેની પહેલાં બાય મુકાય છે પ્લસ પરફેક્ટ ટેન્સની અંદર બીન મુકાય છે હેલ્પિંગ વર્બ સાથે. ત્યારબાદ લાસ્ટ ટેન્સ એટલે કે આ જે 8મો કાર્ડ એટલે કે એક્ટિવ પેસિવની અંદર જે કાર્ડ જેટલા પણ રૂપાંતરિત થાય છે તેનો લાસ્ટ ટેન્સ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ ફ્યુચર ટેન્સને જ્યારે પેસિવ વોઇસની અંદર આપણે રૂપાંતર કરતા હોઈએ છીએ ત્યારે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની અંદર રૂપાંતર થાય છે. તો આમાં પણ જેમ પરફેક્ટ ટેન્સના જે નિયમ છે તેમાં બીન મૂકવામાં આવે છે તેવી રીતના અહીં પણ એમ જ છે. હા મિત્રો, કે આપણે પરફેક્ટ ટેન્સની અંદર એક નોટિસ કરવા જેવું છે કે પરફેક્ટ ટેન્સની અંદર જે પણ ક્રિયાપદ આપવામાં આવે છે તે V3 એટલે કે ભૂત કૃદંતનું રૂપ આપવામાં આવે છે. માટે આપણે તેના માટે પેસિવ વોઇસમાં જ્યારે રૂપાંતર કરતા હોઈએ છીએ ત્યારે આપણે તે એક ટેન્શન ના રહે કે આપણે આ જે વર્બ છે તેનું ભૂત કૃદંતનું રૂપ કયું થશે, કારણ કે આની અંદર V3 રૂપ જ આપેલું હોય છે. માટે આપણે જ્યારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે એ કોઈ ટેન્શન નથી રહેતી. તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ જે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સની અંદર રૂપાંતર થાય છે તેનું એક્ઝામ્પલ જોઈએ. આઈ વિલ હેવ મેડ અ કેક, મેં કેક બનાવી હશે. તો તેને આપણે પેસિવ વોઇસની અંદર જોઈએ તો અ કેક વિલ હેવ બીન મેડ બાય મી, કેક મારા દ્વારા બનાવવામાં આવશે. આની અંદર સેમ જ છે કે કર્મનું સ્થાન લીધું છે અને એની પહેલાં બાય મૂકવામાં આવ્યું છે જે કર્મના સ્થાને ગયો છે તેની જગ્યાએ અને બીન મૂકવામાં આવેલું છે. તો આ ટેન્સ હતા અને આ નાની અમથી ચર્ચા જે એક્ટિવ અને પેસિવ વોઇસની અંદર જે ટેન્સ આવે છે કે ઘણા વિદ્યાર્થીઓને નથી ખબર કે કયો ટેન્સ પેસિવ વોઇસની અંદર કયા ટેન્સની અંદર રૂપાંતર થતો હોય છે. તો તેની મેં ટૂંકમાં સમજણ આપી છે. મને આશા છે કે હું હજી ફ્રેશર વિદ્યાર્થી છું અને મને તમે સપોર્ટ કરશો અને ભૂલચૂક હોય તો આપ સર્વ મને નાનો અમથો વિદ્યાર્થી માનીને માફ કરશો. જય હિન્દ, જય ભારત.